जय जगन्नाथ फ्रेंड्स, तमने जाणीने आश्चर्य थशे कि અહીં ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે, જેનું ફક્ત માથું છે, હાથ પગ નથી. આ પરંપરા પાછળનું એક ઊંડું રહસ્ય છુપાયેલું છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ પરંપરા સાથેલી એક વાર્તા પ્રચલિત છે. પ્રચલિત દંતકથા અનુસાર એક સમયે રાજા ઇન્દ્રદુમ્ન માલદેશ પર શાસન કર્યું હતું. તે ભગવાન જગન્નાથના મહાન ભક્ત હતા. એક દિવસ જ્યારે રાજા ઇન્દ્રદુમ્ન નીલાચલ પર્વત પર ગયા ત્યારે તેમણે ત્યાં ભગવાનની મૂર્તિ જોઈ નહીં. પછી આકાશમાંથી અવાજ આવે કે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મૂર્તિ સ્વરૂપે પૃથ્વી ઉપર પાછા આવશે. આ સાંભળી રાજા ઇન્દ્રદુમ્ન ખૂબ ખુશ થયા. એકવાર જ્યારે ઇન્દ્રદુમ્ન પુરીના દરિયા કિનારે ફરતા હતા ત્યારે તેણે સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા જોયા. તેણે વિચાર્યું કે આ લાકડામાંથી બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિ મેળવી લેશે. દેવતાઓના આદેશથી દેવશિલ્પી વિશ્વકર્મા સુથારના રૂપમાં રાજા ઇન્દ્રદુમ્ન પાસે આવ્યા અને રાજાને તે લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા કહ્યું. રાજાએ તેમની ઈચ્છા સ્વીકારી. સુથારના રૂપમાં વિશ્વકર્માએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે ભગવાનની મૂર્તિ એકાંતમાં બનાવાશે અને જો કોઈ ત્યાં આવશે તો તે અધૂરી મૂર્તિ છોડીને ત્યાંથી ચાલ્યા જશે. રાજાએ તેમની શરત સ્વીકારી. પછી વિશ્વકર્મા એકાંતે જગ્યાએ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલથી રાજા ઇન્દ્રદુમ્ન મૂર્તિ જોવા માટે જિજ્ઞાસાથી તેમને મળવા ગયા. રાજાએ જોતાં જ સુથારના વેશમાં વિશ્વકર્મા ત્યાંથી ચાલ્યા ગયા અને ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી રહી ગઈ. પછી રાજા ઇન્દ્રદુમ્ન આકાશમાંથી એક અવાજ આવ્યો, ભગવાન આ સ્વરૂપમાં સ્થાપિત થવા માંગે છે. પછી રાજા ઇન્દ્રદુમ્ને એક વિશાળ મંદિર બનાવ્યું અને ત્યાં ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી સ્થાપિત કરવામાં આવી. ત્યારથી જ ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિની અહીં પૂજા કરવામાં આવે છે. મિત્રો, એના વિશે તમને કેટલી માહિતી છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય જગન્નાથ.